સુંદર ભગવાને વાંસળી વગાડી. ગોપીઓને એમ થયું રાસમાં જવાનું છે, કૃષ્ણને મળવાનું છે, જેમ તેમ ના જવાય, લાવ જરાક શૃંગાર કરીને જઈએ. શૃંગાર કરવા માટે બેઠા. એક જાજરા પહેરવા પહેલા બેઠી, જાજરા કરવા બેઠી, એક પગમાં જાજરું પહેર્યું અને ત્યાં એવી વાંસળી વાગી કે એક પગમાં જાજરું પહેર્યું, બીજામાં પહેરવાનું ભૂલી ગયા. એક ગોપી આંખમાં આજવાની ભેંસ લીધી, હાથમાં ભેંસ જેવી હાથમાં લીધી, આમ જ્યાં આજવા જાય ત્યાં મેનું વાગી એટલે ભૂલી ગઈ કે મેષ છે કે પાવડર છે. બોલો જય શ્રી કૃષ્ણ. એટલે મેષ ને પાવડર સમજી આખા મોઢે લેતા. એક કાનનું કુંડળ પહેર્યું, એક કાનનું ભૂલાઈ ગયું. કોકે વસ્ત્ર પહેર્યા તો ચૂંદડી નાખવાની ભૂલી ગઈ. આવા જાત જાતના ભાત ભાતના શૃંગાર કર્યા, ભાવપૂર્ણ શૃંગાર કરી બધી ગોપિકાઓ રાત્રિના સમયે કૃષ્ણ ભગવાનને મળવા માટે એ વિધિવતમાં પહોંચ્યા. આજુબાજુમાં તુલસીના સુંદર વૃંદ એટલે વૃંદાવન કહેવાય. વચ્ચે કૃષ્ણ ભગવાન વાંસળી વગાડે છે. પ્રભુની આંખ બંધ છે. હજારો ગોપિકાઓ પ્રજાંગના કૃષ્ણ ભગવાનની આજુબાજુમાં બેસી ગઈ. કોઈ ઊભી છે, કોઈ બેઠી છે, કોઈ ચરણોમાં પડી છે, કોઈના પગ અડે છે, કોઈના હાથને અડે છે. અનેક ગોપીઓ એ વાંસળી સાંભળે છે. સાંભળતા 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 બધાનું મન એકદમ શાંત. અને અચાનક ભગવાને વાંસળી બંધ કરી દીધી. જેવી વાંસળી બંધ કરી એટલે જોયું આજુબાજુમાં ગોપિકાઓ. પૂછ્યું કૃષ્ણ ભગવાન, અડધી રાત્રે યત્પત્ય સુહૃદમ અનુવૃત્તિરત્ર સ્ત્રીનામ સ્વધર્મ ધર્મ વિલાપયુક્તા. ખરું કહેવાય, અડધી રાત્રે પતિને છોડી, પરિવારને છોડી, બાળકોને છોડી તમે આ પરપુરુષ જોડે જંગલમાં શરમ ના આવી, મર્યાદા ના આવી? આવા પ્રશ્નો ભગવાને ગોપીઓને કર્યો. આ ભગવાનની પરીક્ષા તનથી આવ્યા છે કે મનથી આવ્યા છે? બોલો જય શ્રી કૃષ્ણ. તનથી સેવા કરનારને કોક જો બે શબ્દ કહે તો માઠું લાગે, પણ જો મનથી સેવા કરતા હોય we don't care. બોલો જય શ્રી કૃષ્ણ. જેમ જે કેવું હોય કે તમે એક એક ભક્તો જુઓ તો અત્યાર સુધીમાં ઠાકોરજીના એક પણ ભક્ત એવા નથી જેને લોકોપવાદ સહન ન કર્યો. બહુ દુનિયા હોશિયાર છે, આપણને એવા ભરમાઈ દે. આપણે અગિયારસ કરતા હોય કે નાના અગિયારસ કરાય નહીં, બીપી આવી જાય. બોલો જય શ્રી કૃષ્ણ. બીપી રોજ આ બધા નાટકો ના થાય. આપણે બે માળા વધારે કરવાની, પણ પ્રેમ દેખાવાનું. આમ કરીને આપી અગિયારસ તો લઈ ના ખાય. અને એમાં ડાયાબિટીસ વાળું વાત જ જવા દો, એ તો ખાય ભગવાનના પ્રસાદથી કઈ ના થાય. બોલો જય શ્રી કૃષ્ણ. બધી થાય ખબર પડે. એટલે ભગવાનનો પ્રસાદ ખાવામાં આનંદ છે કે પછી મીઠાઈ ખાવાની મજા છે? જો ભગવાનનો પ્રસાદ ખાવામાં આનંદ હોય તો ભગવાનનો પ્રસાદ ખાવા વાળા એક કણ ખાઈને પણ રાજી રહે. બોલો જય શ્રી કૃષ્ણ. પણ જેને મીઠાઈ ભાવતી મોટી મીઠાઈ જોવે, આખી ખાઈ પાછા કે ભગવાનના પ્રસાદમાં કોઈ ના થાય. આ લૌકિક છે. અલૌકિકમાં તો કોઈને કઈ લેવા દેવા નહીં. ઠાકોરજીની કૃપા એટલે ઠાકોરજીની કૃપા. બસ એને જે કેવું હોય, દુનિયાને જે કરવું હોય કરે. બધી ગોપિકાઓ પરીક્ષાનો સુંદર જવાબ આપ્યો. કૃષ્ણે કીધું અડધી રાત્રે પતિને છોડી, પુત્રને, સંતાનને છોડી, પરિવારને છોડી તમે અહીં આવ્યા છો. આ ઉચિત કહેવાય?